ભાજપે આહિર સમાજના પૂનમબેન માડમને ત્રીજી વખત રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર પર દાવ રમ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને 7 મે 2024ના દિવસે ગુજરાતમાં ચૂંટણી થવાની છે। આજે અમે તમારી સાથે જામનગર લોકસભા બેઠકની વાત કરીશું। ભાજપે આહિર સમાજના પૂનમબેન માડમને ત્રીજી વખત રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર પર દાવ રમ્યો છે। એટલે આ વખતે જામનગરની અંદર જે લોકસભાની ચૂંટણી છે એ આહિર વર્સિસ પાટીદાર સમાજની છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પહેલી યાદી જાહેર કરી ત્યારે પહેલી જ યાદીની અંદર પૂનમબેન માડમને જામનગરથી રિપીટ કરી દેવામાં આવ્યા હતા અને એ પછી કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા એ પાટીદાર સમાજના જેપી મારવિયાને। હવે આ જામનગરની અંદર આહિર અને પાટીદાર સમાજની સામસામે લડાઈ થવાની છે। આ બંને ઉમેદવારો વિશે તમને સંક્ષિપ્તમાં વાત કરીએ તો પૂનમબેન માડમ જે છે એ 2012માં ભાજપમાં જોડાઈ ગયા હતા અને 2012માં એમને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી। પૂનમ માડમ ધારાસભ્ય બન્યા અને એ પછી 2014ની લોકસભાની ચૂંટણી આવી ત્યારે ભાજપે તેમને લોકસભાની ટિકિટ આપી અને 2014માં પૂનમ માડમ જીત્યા અને 2019માં પણ ફરીથી ભાજપે એમને લોકસભાની ટિકિટ આપેલી અને એમને 2019માં પણ પૂનમબેન જીત્યા હતા। હવે ફરીથી 2024માં એમને ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે। પૂનમબેન માડમના પિતા જે છે હેમંતભાઈ, એ 1972થી માંડીને 1990 સુધી અપક્ષ ચૂંટણી લડતા હતા અને અપક્ષ તેઓ ધારાસભ્ય આટલા વર્ષ સુધી રહ્યા હતા। હવે વાત કરીએ કે કોંગ્રેસે જેમને ટિકિટ આપી છે એ પાટીદાર ઉમેદવાર જેપી મારવિયા, એ વ્યવસાય વકીલ છે અને 22 વર્ષથી કોંગ્રેસની સાથે જોડાયેલા છે। જેપી મારવિયા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા છે અને કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં તેઓ ડિરેક્ટર પણ છે। અને જેવી રીતના જામનગરમાં આહિર સમાજની વસ્તી વધારે છે એવી રીતના પાટીદાર સમાજની વસ્તી પણ ખાસી છે, એટલે આહિર અને પાટીદાર એ વચ્ચે વર્ચસ્વની જંગ જામશે। હવે જામનગર લોકસભા જે બેઠક છે એનો એક ઇતિહાસ ઉપર આપણે નજર કરીએ તો 1952થી માંડીને 2019 સુધીમાં એટલે 17 લોકસભા ચૂંટણી થઈ અને એ 17 લોકસભા ચૂંટણીની અંદર 8 વખત કોંગ્રેસ જીતી હતી, 7 વખત ભાજપ જીતી હતી, 1 વખત સ્વતંત્ર પાર્ટી અને 1 વખત જનતા પાર્ટી એમ આ બેઠક ઉપરથી લોકસભામાં જીત મેળવી હતી। આ જે લોકસભાની બેઠક છે એની ઉપર ભાજપના ચંદ્રેશ પટેલ સૌથી વધારે વખત એટલે કે 5 વખત સુધી સતત સાંસદ રહ્યા હતા। બીજું ભાજપ માટે સારી વાત એ છે કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં એટલે જે જામનગર લોકસભા છે એમાં ટોટલ 7 વિધાનસભા આવે છે અને આ જે 7 વિધાનસભામાંથી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 6 બેઠકો ભાજપ જીતી હતી અને 1 બેઠક આમ આદમી પાર્ટીને ફાળે ગઈ હતી। એટલે લોકસભાની જે જામનગરની જેટલી વિધાનસભા બેઠકો આવે છે એમાંથી કોંગ્રેસને કોઈ પર પણ સફળતા નહોતી મળી। એટલે એ રીતના આમ પણ ભાજપનું જામનગરની અંદર ગઢ મજબૂત છે। તો હવે પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે આહિરનો હાથ ઉપર રહ્યો છે કે પાટીદારનો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।